ભાવનગર શહેરમાં નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બીકોમ, બીબીએ અને બીસીએના સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દરેક વિષયના મોટિવેશનલ સ્પીકરોને બોલાવીને વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પણ અપાયું હતું, જેમાં પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। हीरो ने हीरोइन ओवरनाइट मोस्ट पॉपुलर कैटेगरी में આવી ગયા, રાઈટ ઓર રોંગ? કે મોસ્ટ પોપ્યુલર ની કેટેગરી માં આવી ગયા, તો જે લોકો જોવા જતા હતા ને એને એમ થતું હતું કે કરવો જોઈએ। આ મારો પોતાનો વ્યક્તિગત રાજુ રાણાનો હુઆંગ મત છે। એની હારે મારા ઘરના નજીકના હગા વાલા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી કોઈ એમાં ન આવે। મારો હુવાંગ મત છે કે આ વિષય જે છે એ વિષયના બરોબર છે, તો એને બરાબર ખબર પડી જોઈએ। આ બધા ગાંધીવાદી કે દાદા છોકરાનું ભવિષ્ય બગડે એવું નથી કરતા, પણ આ છોકરાના વર્તનના મને થાય વાહ આપણે મોડા ક્લિયર કરીને આપણે આવકારો તો હરખો ને મીઠો આપ્યો છે, અને એમ કે આવો વધુમાં વધુ સ્ટેટ લેવલે અને બધી બાકીની રમત ગમતમાં અહીં જેટલી આ કોલેજ જેટલી કોઈ છોકરીઓ એ આગળ વધી જતી। ભણવાનું તો કરું માટે એ નક્કી કરીને તમને આપી દેશે। હવે જે મેડમ છે ટેલિકોલિંગ વાળા છે એને શું કરવાનું, એને ખાલી 2 જ કોન્ટેક્ટ સવાલ એવો છે કે પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ થઈ શકે ખરો? મારા મનમાં પ્રશ્ન છે। એટલે બેઝિકલી હું આ વિષય મને જે આપ્યો છે મારું નામ મેહુલ ભટ્ટ છે। હું નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજમાં બીકોમ વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું। આજરોજ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજમાં ઓરિએન્ટેશન કાર્યક્રમનું શરૂઆત થઈ છે, જેમાં બીકોમ વિભાગ છે, બીબીએ વિભાગ છે અને બીસીએ વિભાગ છે। આ ત્રણેયના જે સેમ 1ના સ્ટુડન્ટ છે તેના માટે આજથી આપણે ઓરિએન્ટેશન સપ્તાહની શરૂઆત કરેલી છે। આ ઓરિએન્ટેશનનો અર્થ એક જ થાય છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, એના માટે જ આપણે વાત કરીએ તો બીકોમ વિભાગ છે તો એમાં આપણે મોટિવેશનલ સ્પીકરો હોય, તેમજ ડિપાર્ટમેન્ટના વ્યક્તિ છે, તેમજ એચઆર ફિલ્ડ હોય, કોમ્યુનિકેશન હોય, આવા અલગ અલગ સારા વક્તાઓને આપણે આજે બોલાવ્યા છે। તેવી જ રીતે બીબીએ વિભાગ છે તો તેમાં મેનેજમેન્ટને લગતા વક્તાઓને આપણે બોલાવેલા છે। તેમજ બીસીએ વિભાગ હોય તો બીસીએ વિભાગમાં પણ આજે એમસીએ વિભાગના વડા હોય, તેમજ સોફ્ટવેરને લગતા વ્યક્તિ હોય તેને આપણે આવકારેલા છે।